નમસ્કાર, સૌ કુશળ હશો. ગયા લેક્ચરમાં આપણે સીસી વિભાગ ચેપ્ટર નંબર 3માં બદલી, એનો અર્થ, એના હેતુઓ અને બદલીના નમૂનાના પત્રો વિશે થોડુંક શીખી ગયા હતા. અને એ પહેલાં બઢતી અંગેના પત્ર વિશે પણ આપણે થોડું ઘણું જોયેલું. એમ જુઓ તો તમે આ સીસી વિભાગ ચેપ્ટર નંબર 3માં બઢતી, બદલી, એને આપણે લેખિત પરીક્ષા માટે હાજર રાખવા એ સહિતની તમામ કામગીરીઓ માટે કેવી રીતના પત્રો લખાય છે એના વિશે આપણે સવિસ્તાર સમજી ચૂક્યા હતા. હવે એની પછીના જે તમે પત્રો ભણ્યા છો, બઢતી કેવી રીતના થાય છે અને કેવા સંજોગોમાં આપણે બઢતી આપીએ છીએ, એની બદલી કેવા સંજોગોમાં કરીએ છીએ, બઢતી આપવાનું કારણ શું છે, બદલી કેમ આપીએ છીએ, બઢતી કેમ આપીએ છીએ, કેવા સંજોગોમાં એ જરૂરી બને છે, આ તમામ વસ્તુઓ આપણે આમાં શીખી ચૂક્યા છીએ. હવે બઢતીમાં શું થાય છે કે કેવી રીતના આપણે પત્ર લખીએ છીએ, કેવી રીતના એને આપણે આ જાણ કરવાની છે, કેટલા લોકોને આ બાબતની જાણ કરવાની છે, એ બધું જોયું. ત્યાર પછીનું જે છે એ હતું બદલી, કે બદલી કેવા સંજોગોમાં થશે, બદલીના હેતુ શું છે, કેવા કારણોસર બદલી કરવામાં આવે છે, અને બદલીનો નમૂના અંગે શું છે, એ પત્ર કેવી રીતના લખાય છે એના વિશે પણ આપણે થોડું ઘણું શીખી ચૂક્યા છીએ. હવે એના પછી જે ટોપિક આજનો જે આપણે ભણવાના છીએ એની વાત કરીએ તો એ છે અપકર્ષ. અપકર્ષ એટલે કે એને આપણે નોકરીમાંથી હાલમાં જે હોદ્દા પર કામ કરે છે ત્યાંથી એને નીચેના હોદ્દા પર મૂકી દેવા, એટલે એને આપણે અપકર્ષ તરીકે ઓળખી શકીએ છીએ. હવે આમાં વિશે સમજીએ કે અપકર્ષ શું કહે છે. તો કહે છે કે સંસ્થાના કર્મચારીઓની કાર્યપદ્ધતિ, એટલે કે સંસ્થાનો કોઈ કર્મચારી છે એ કેવા પ્રકારની કામગીરી કરે છે, એની પદ્ધતિ શું છે. પછી કીધું છે વ્યવહાર, એ કેવા પ્રકારનો વ્યવહાર કરશે, કેમ કરશે. અને પછી કીધું છે એના વર્તનની દેખરેખ રાખવી, તે પણ એક મહત્વનું પાસું છે કે એનું વર્તન પણ આપણે જોવું પડે કે કેવા પ્રકારનું વર્તન કરે છે. ખાસ કરીને વર્તનમાં કર્મચારીઓ સાથે કેવું વર્તન કરે છે, સહકર્મચારી સાથે કેવું વર્તન કરે છે, એના ઉપરી અધિકારી સાથે કેવું વર્તન કરે છે, બીજા કર્મચારીઓ સાથે કેવું વર્તન કરે છે, એ આપણે જરીક તપાસ કરવી પડે, એનું ધ્યાન રાખવું પડે, આ દેખરેખ રાખવી પડે. આ એક કહેવાય તો મહત્વનું પાસું, એટલે કે ખૂબ જ અગત્યનું પાસું જે છે એ કહેવામાં આવે છે. એટલે એમ કહે છે કે સંસ્થાનો કર્મચારી જે કોઈ કામ કરે છે તેની પદ્ધતિ કેવી છે, એનો વ્યવહાર કેવો છે, એની દેખરેખ કેવી છે, આ બધી બાબતોનું આપણે અમુક ધ્યાન રાખવું જરૂરી છે. પછી કહે છે જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે તે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે, તેવા ફેરફારને અપકર્ષ કહેવાય. આ તમને 1 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકે છે. એમાં કહે છે કે જ્યારે કોઈ કર્મચારી સરસ એના હોદ્દાને અનુરૂપ જો એ કામ ન કરી શકતા હોય તો એને વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા ઉપર, એટલે કે હાલમાં જે હોદ્દા ઉપર કામ કરે છે એનાથી નીચેના હોદ્દા ઉપર આપણે એને મૂકવા, એટલે એને અપકર્ષ કહેવામાં આવે છે. એટલે કે એને નોકરીમાં જે હોદ્દા ઉપર કામ કરતા હતા ત્યાંથી નીચેના હોદ્દા પર મૂકી દેવામાં આવે છે. અપકર્ષના કારણે કર્મચારીના પગાર ધોરણ, સત્તા, પ્રતિષ્ઠા અને જવાબદારીમાં ઘટાડો થાય છે. એમ કહે છે અપકર્ષ થાય એના લીધે કર્મચારીનો પગાર ઘટે, એની સત્તા ઘટે, એની પ્રતિષ્ઠા એટલે કે એનું માન સન્માન પણ ઘટે, એની જવાબદારી પણ ઘટી જશે. સ્વાભાવિક છે કે ભાઈ એની પ્રતિષ્ઠા ઘટે. એનું કારણ તો કે ભાઈ પહેલાં સરસ મજાની પોસ્ટ ઉપર કામ કરતા હોય ને હવે આવા કારણસર એ ન કરે અને એને આપણે નીચે ઉતારી મૂકીએ તો આ વસ્તુ યોગ્ય કહેવાય નહીં. એટલા માટે એમ કહે છે કે એને આપણે એનું માન, પ્રતિષ્ઠા, આ તમામ વસ્તુઓ જે છે એ ઘટે છે, એની જવાબદારી પણ ઘટે છે. હવે કહે છે અપકર્ષ અંગેના સંજોગો. અપકર્ષ માટેના સંજોગો કેવા હોય, કેવા કારણસર અપકર્ષ કરવામાં આવે છે એના વિશેની વાત છે. તો એમાં શું કહે છે એ જોઈએ કે નીચે જણાવેલ કેટલાક સંજોગોમાં અપકર્ષનો નિર્ણય લેવામાં આવતો હોય છે. હવે જો આ બધા કારણો જે છે એ નીચે દર્શાવેલા છે કે જેમાં હવે શું થાય છે તો કે ભાઈ આ નિર્ણય જે છે જે અમલી બનાવે છે અપકર્ષનો, એ કેવા કારણસર બને છે એની વાત છે. પહેલું કીધું છે કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં પણ તેની ફરજમાં બેદરકાર રહેતો હોય. એમ કહે છે
કે આપણે કર્મચારીને વારંવાર જાણ કરીએ છીએ કે તમારે આ કામ કરવાનું નથી, તેમ છતાં એનું એ કામ ચાલુ રાખે છે, તો આપણે એની ફરજમાં બેદરકાર યોગ કહેવામાં આવે. એટલે હવે એ બેદરકાર રહેતો હોય તો એને આપણે અપકર્ષ કરી આપવો પડે. ભાઈ એ સરસ કામ કરતા નથી, એટલા માટે આપણે હવે એની બેદરકારી જે છે એ સામે લાવી અને એને આપણે અપકર્ષ કરવામાં આવે. બીજું કીધું છે કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો હોય છે. એમ કહે છે કર્મચારીની જે કંઈ કાર્યક્ષમતા છે, એની જે પાવર છે, બરાબર, એ ઘટી જાય તો પણ એને નીચેના હોદ્દા પર મૂકી દેવામાં આવે છે કે તમે આવા કારણસર તમારું કામકાજ છે એ વ્યવસ્થિત છે નહીં, એટલા માટે અમે તમને હાલમાં નીચેના હોદ્દા પર મૂકીએ છીએ કે ભાઈ તમે વ્યવસ્થિત કામ નથી કરતા, એટલા માટે એનું કાર્યક્ષમતા ઘટી ગઈ છે. એટલા માટે કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોય, એમ કહે છે કે કર્મચારી બહુ ગંભીર ગેરરીતિ એટલે કે કોઈ પણ પ્રકારની નાણાકીય ઉચાપાત એટલે કે નાણાકીય ગોટાળા કર્યા હોય, એ સિવાય બીજા કોઈ પણ પ્રકારના ગોટાળા જે છે એ કર્મચારી દ્વારા જો કરવામાં આવતા હોય, ગંભીર અને ગેરરીતિ કહેવામાં આવે. નિયમોનું પાલન ન થાય, નિયમોનું ઉલ્લંઘન થાય, તો આ બધી બાબતોને ગંભીર ગેરરીતિ ગણવામાં આવે. અને આ જે કંઈ ગંભીર ગેરરીતિ છે એના કારણે પણ એને અપકર્ષ કરવામાં આવે છે. ભાઈ તમે સરસ કામ કરતા નથી, એટલે અમે તમને હાલ નીચેના હોદ્દા પર મૂકી દઈએ છીએ. પછી કહે છે કે કોઈ કર્મચારી વારંવાર શિસ્તભંગ આચરતો હોય, એમ કહે છે કે ભાઈ કર્મચારી શિસ્તભંગ કરે, નિયમોનું પાલન કરતા નથી, તો એવા સંજોગોમાં પણ એને નોકરીએથી કાઢી મૂકતા પહેલાં એને આપણે નીચેના હોદ્દા પર મૂકીએ છીએ. આ એક શિક્ષાત્મક પગલું જ ગણવામાં આવે. ભાઈ તમે સરસ મજાનું કામ કરતા નથી, એવા કારણસર અમે હાલ પૂરતા તમે જે હોદ્દા પર કામ કરો છો એનાથી નીચેના હોદ્દા પર મૂકીએ છીએ. હજી જો આની આ ભૂલો જોવા મળશે તો આપને નોકરીએથી કાઢી પણ મૂકવામાં આવશે, આવું જણાવવામાં આવે છે. હવે કહે છે અપકર્ષ અંગેના પત્ર વ્યવહાર માટે કયા સંજોગોમાં અપકર્ષ કરવામાં આવે છે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. એમ કહે છે કે અપકર્ષમાં આપણે કેવા કારણસર અપકર્ષ કરીએ છીએ, કયા કારણોસર કરીએ છીએ, એની સ્પષ્ટતા કરી દેવાની છે કે ભાઈ આવા કારણસર અમે તમારી સાથે આ પગલાંનો નિયમ લીધો છે. ગેરશિસ્ત, ગેરરીતિ કે નિયમભંગ અંગે શરૂ થયેલ તપાસમાં પરિણામ બાદ આખરી નિર્ણય લેવામાં આવે છે તેવું પત્રમાં જણાવવું જોઈએ. એમ કહી દેવું પડે કે ભાઈ ગેરશિસ્ત, ગેરરીતિ, નિયમભંગ આ બધામાં તપાસ શરૂ થઈ ગયા પછી આપણે આખરી નિર્ણય લેશું એવું જણાવવું પડે કે તમારી વિરુદ્ધ પહેલાં ઇન્ક્વાયરી કરવામાં આવશે, અને જો એમાં તમે દોષિત સાબિત થાવ છો તો તમને નોકરીમાંથી કાઢી પણ મૂકવામાં આવશે. આવું આપણે એને સ્પષ્ટપણે જણાવી દેવું પડે છે કે ભાઈ તમે આ સરસ મજાનું કામ કરતા નથી, આવા સંજોગોમાં આપને નોકરીએથી કાઢી મૂકવામાં આવશે, એવું આપણે એમને જણાવી દેવું પડે. અને આ વસ્તુ કરવી આપણી માટે યોગ્ય બની જતી હોય છે કે ભાઈ આવા કારણસર અમે આપને નોકરીએ જે હાલ હોદ્દા પર તમે કામ કરો છો એ હોદ્દા પરથી નીચેના હોદ્દા પર અમે આપને મૂકી દઈશું. હવે કહે છે કે પત્રમાં તેમના બદલાયેલા પગાર ધોરણ, ભાડા ભથ્થા અને સવલતો અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. પત્રમાં પગાર ધોરણ શું રહેશે, ભાડા ભથ્થા કેટલા રહેશે, સવલતો કેટલી રહેશે, આનો આપણે ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભાઈ અમે તમને હાલ જે હોદ્દા પર મૂકીએ છીએ એના કારણોસર અમે તમને હાલ એનું તમારું પગાર ધોરણ શું રહેશે, ભાડું કેટલું રહેશે, સવલતો કેટલી રહેશે, આ બધી બાબતોનો તમારે સ્પષ્ટપણે ઉલ્લેખ કરી દેવાનો છે કે એટલી એટલી સુવિધાઓ જ તે આપને મળશે, એનાથી વધારે કાંઈ મળશે નહીં. આગળ કહે છે અપકર્ષ અંગેનો પત્ર અપ્રિય પગલું હોવા છતાં તે આવશ્યક હોવાથી લેવું પડતું હોય છે. એમ કહે છે કે આ એક અપ્રિય પગલું છે, કોઈને ગમે નહીં આવા પગલાં લેવા, પણ આ કારણસર આપણે પગલું લેવું જરૂરી બની જાય છે કે ભાઈ અમુક કારણસર આ પગલું લેવું જ પડે, એટલા માટે એમ કહે છે કે ભાઈ આ થોડુંક આવશ્યક બની જતું હોય છે. ભલે આપણને ન ગમે પણ
આપણે એ કામ કરવું ફરજિયાત છે. બરાબર છે. હવે અહીંયા હવે પછીનો પત્ર છે એ જોઈએ. હવેનો જે પત્ર છે અપકર્ષ અંગે નમૂનાનો પત્ર. હવે એના વિશે શું કહે છે એ જુઓ. હવે આમાં લખનાર તરીકે કંપનીનું નામ છે તમને ખ્યાલ છે. હવે આમાં લખનાર છે વીરભદ્ર એસ્ટેટ હાઉસ, ફોન નંબર, ઈમેલ આઈડી, એડ્રેસ છે સેતુ એવન્યુ, વરાછા રોડ, સુરત, અને પિનકોડ પછી પૂર્ણવિરામ. તારીખ આપી છે 10મી મે 2017. હવે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે ભાઈ અત્યારે આમાં પત્ર મેળવનારનું નામ સરનામું નથી. તો ત્યાં તમે લખી નાખજો. ધીમે ધીમે બોલું છું, દરેક જણ લખી નાખજો. ટેક્સ્ટ બુકમાં વ્યક્તિનું નામ આપણને ખબર નથી એટલે આપણે કોઈ પણ નામ લખીએ છીએ. હાલ લખીએ છીએ શ્રી XYZ. રિપીટ કરું છું, પત્ર મેળવનારનું નામ લખીએ છીએ શ્રી XYZ. એડ્રેસમાં લખીએ વીરભદ્ર એસ્ટેટ હાઉસ. એ પહેલાં સિનિયર એકાઉન્ટ લખી નાખો. એ સિનિયર એકાઉન્ટન્ટ તરીકે લખી નાખો એટલે કે શ્રી XYZ. એની નીચેની લાઇનમાં સિનિયર એકાઉન્ટન્ટ. આટલું થયું. હવે ફરી વખત રિપીટ કરું છું, શ્રી XYZ. એ મેળવનારનું નામ, એનો હોદ્દો લખીએ છીએ સિનિયર એકાઉન્ટન્ટ. બરાબર. એડ્રેસ લખીએ છીએ વીરભદ્ર એસ્ટેટ હાઉસ, સેતુ એવન્યુ, વરાછા રોડ, સુરત. થઈ ગયું. ફરી વખત રિપીટ કરી દઈએ જેથી તમને ખ્યાલ રહે. આ ચેન્જ તમે કરી નાખો ટેક્સ્ટ બુકમાં. મેળવનારનું નામ શ્રી XYZ, સિનિયર એકાઉન્ટન્ટ, વીરભદ્ર એસ્ટેટ હાઉસ, સેતુ એવન્યુ, વરાછા રોડ, સુરત. થઈ ગયું. હવે એમ પછીનું છે એ છે વિષય કે નીચેના પગાર ધોરણમાં મૂકવા બાબત. કે ભાઈ હાલ આપણે જે પગાર ધોરણ છે એનાથી નીચેના પગાર ધોરણે મૂકીએ છીએ. શ્રીમાન સંબોધન કર્યું છે. જણાવે છે કે તારીખ 11મી મે 2017થી આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આવે છે. જો પત્ર લખે છે 10મી મે અને કહી દીધું છે કે ભાઈ તાત્કાલિક ધોરણથી, તાત્કાલિક અસરથી, કે ભાઈ તાત્કાલિક અસર એટલે કે 11મી તારીખથી, એટલે કે આવતા દિવસથી જ તે, એટલે કે તારીખ 11મી મેથી તમારે સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પર કામ કરવાનું નથી. તમારે ફરજિયાત જુનિયર એકાઉન્ટન્ટ તરીકે કામ કરવું પડશે. આ સૂચનાનું સત્વરે પાલન કરવું જરૂરી છે. એમ કહે છે કે ભાઈ આ સૂચનાનું તાત્કાલિક પાલન થવું જોઈએ, એના સિવાય ચાલશે નહીં. પછી કહે છે છેલ્લા કેટલાક સમયથી આપ આપના સિનિયર એકાઉન્ટન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ સાથે સામેલ છો તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવી હતી. એમ કહે છે કે છેલ્લા થોડાક સમયથી વાત કરીએ તો તમે તમારું જે સિનિયર એકાઉન્ટન્ટનું જે પદ છે, જેમાં એ પદની ગરિમા એટલે કે પદનું જે કાંઈ માન સન્માન છે એની વાત છે. નો ખ્યાલ આવે તો ગરિમા નીચે અંડરલાઇન કરી અને લખી નાખો કે ભાઈ છેલ્લા થોડાક સમયથી સિનિયર એકાઉન્ટન્ટના પદની જે માન સન્માન છે એને તમે નુકસાન પહોંચાડે એવી પ્રવૃત્તિઓમાં સામેલ છો એવું ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવ્યું હતું અને એ વાત એ લોકોને જોવા મળી હતી. આ અંગેના પ્રાથમિક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા હતા. એમ કહે છે કે આ બાબતના અમુક પુરાવા પણ કેવા થયા છે, મળ્યા છે. જેના સંદર્ભે 8મી એપ્રિલ 2017ના પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આ જે કંઈ પુરાવા મળ્યા છે એ બાબતનું ધ્યાન પણ અમે તમને દોર્યું હતું કે ભાઈ આવું કાંઈક ખોટું કામ તમે કરી રહ્યા છો. પરંતુ આપના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. એટલે એમ કહે છે કે ભાઈ તમે શરૂઆતમાં જોયું પણ તેના દ્વારા જોઈએ તો એમાં કાંઈ પણ પ્રકારની સ્પષ્ટતા કાંઈ તમે કરી ન હતી. આ બાબતને ગેરશિસ્ત ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલાં રૂપે આપને નીચલા હોદ્દા તથા પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેનાથી વાકેફ થશો. એમ કહે છે કે ભાઈ આ બાબતે એટલે એમ કહે છે કે આ બાબતે અમે તમને આ ગેરશિસ્ત ગણી છે અને સંસ્થાનો જે વહીવટી વિભાગ છે એણે આ શિક્ષાત્મક પગલાં રૂપે આપને નીચેના હોદ્દા ઉપર મૂકવાનું નક્કી કર્યું છે અને પગાર ધોરણમાં પણ મૂકવાનો નિર્ણય કર્યો છે.
એટલે કે તમારું પદ એ નીચું થઈ જશે, પગાર ધોરણ પણ નીચું થઈ જશે. એ તમારી જાણ ખાતર આ પત્ર દ્વારા આપને સુધરવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તમે આ સુધરો, તમારું કામ બગડે નહીં. એ માટે અમે તમને આ એક પ્રયાસ કરીએ છીએ કે હાલ તમને જે હોદ્દા પર કામ કરો છો એનાથી નીચેના હોદ્દા પર મૂકી દઈએ. આવું એક અમે આ સુધરવા માટેનો તમને પ્રયાસ કર્યો છે અને તમને એક તક આપી છે. તેમ છતાં પણ આપના કાર્યમાં જો કોઈ પણ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળશે નહીં તો કંપની તમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવાની અબાધિત સત્તા ધરાવે છે, જે આપ જાણતા જ હશો. એમ કહે છે કે ભાઈ આ તમને એક તક આપી છે. જો આ તકમાં પણ તમે બહુ સરસ મજાનું સારું એવું કામ નહીં કરો અને હતું એનું એ કામ કરશો તો અમારે ફરજિયાતપણે તમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવા પડશે. એટલે કે નોકરીમાંથી અમારે તમને કાઢી મૂકવા પડશે જ તે, બરાબર. અને આ બાબતની અબાધિત સત્તા એટલે કે કોઈ પણ પ્રકારની દલીલ તમે કરી શકશો નહીં. અબાધિત સત્તા એટલે કે કોઈ પણ પ્રકારની દલીલ જે છે એ તમે નહીં કરી શકો, બરાબર. એ તમે જાણતા જ હશો. આ વિષય અંગે આપને કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ દિન 3માં કરી શકો છો. એમ કહે છે કે હવે કાંઈ જો તમને જવાબ દેવાની ઈચ્છા થાય અને કાંઈ જો તમારે ખુલાસો આપવો હોય તો કંપનીના જે કોઈ પ્રબંધક એટલે કે કંપનીના જે મેઇન વ્યક્તિ છે, જે આ બધી કંપનીઓમાં ધ્યાન રાખે છે કર્મચારીઓને નોકરીએ રાખવા, એ બધી બાબતોનું જે કામ કરે છે, એ વ્યક્તિને તમારે 3 દિવસમાં પત્ર મળીએથી 3 દિવસમાં તમારે જવાબ આપવો પડશે. આપનો વિશ્વાસુ અને નીચે આ ભાઈનું નામ છે ગૌતમભાઈ ત્રિવેદી, કે જે કંપનીના પ્રબંધક છે. અને આ રીતે તમને આ પત્ર દ્વારા જાણ કરવામાં જે છે એ આવે છે. તો આ હતું મિત્રો તમારી માટે જે છે એ અપકર્ષ અંગેનો જે પત્ર છે આ એના વિશેની સંપૂર્ણ માહિતી હતી. હવે એનાથી આગળ શું આવે છે એના વિશે આપણે હવે વાત કરીએ. હવે નીચલા પગાર ધોરણ પર મૂક્યા પછી હવેનું છે એ છે નોકરીની સમાપ્તિ. નોકરીની સમાપ્તિ વિશે શું કહે છે શું નહીં એના વિશેની વાત કરીએ છીએ કે નોકરીની સમાપ્તિમાં શું કહેવામાં આવે એના વિશે થોડીક થિયરી આજે સમજીએ. તો નોકરી સમાપ્તિમાં શું કહે છે એ જોઈએ કે સામાન્ય રીતે નોકરી કરતા કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરી સમાપ્તિ અંગેની શરતોથી વાકેફ જ હોય છે. એમ કહે છે કે ભાઈ સામાન્ય રીતે જોઈએ તો જે કોઈ કર્મચારી નોકરી કરે છે અને જે કોઈએ નોકરી આપી છે એ બંનેને એકબીજાની શરતોથી તમે વાકેફ જ હોય કે ભાઈ કેવા કારણોસર નોકરીમાંથી છૂટા થઈ શકાશે, કેવા કારણસર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે, એ બંનેને ખ્યાલ જ હોય. આગળ શું કહે છે કે નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા તે બંનેનું પરિણામ એક જ છે. જો શું કહે છે કે નોકરીમાંથી છૂટા થવું એટલે કે રાજી ખુશીથી આપણે કહી દઈએ કે અમારે નોકરી નથી કરવી. અને બીજું એમ કહે છે કે ભાઈ નોકરીમાંથી દૂર કરવા એટલે કે નોકરીમાંથી કાઢી મૂકવાની વાત છે. તો આ બેયનું પરિણામ કેવું આવે છે તો કે ભાઈ એક સરખું જ હોય છે, બરાબર. કે ભાઈ જેમાં પરિણામ શું હોય તો ભાઈ નોકરીમાંથી ફરજિયાત છૂટા, એના સિવાય બીજું કોઈ વસ્તુ નહીં. એટલે કે કર્મચારી જે છે એને આપણે ગુમાવીએ છીએ, બરાબર. છતાંય બંને વચ્ચેની પ્રક્રિયામાં અનેક કારણોમાં તફાવત હોય છે. એમ કહે છે કે ભાઈ આમાં તમે જોવા જાઓ તો નોકરીના છૂટા થવાના કારણો જે છે એમાં થોડાક તફાવત જોવા મળે. આમાં થોડા ઘણા ફેરફાર હોય છે. હવે આમાં શું કહે છે, પહેલું નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અંગે એટલે કે નોકરીમાંથી કર્મચારીને કાઢી મૂકવામાં આવે છે. હવે એના વિશેની વાત કરીએ તો શું કહે છે કે કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીની નોકરી અંગેનું આવું અંતિમ પગલું ભરતા પહેલાં અનેક પાસાઓનો વિચાર કરતી હોય છે. એમ કહે છે કે કંપની કોઈને નોકરીએથી કાઢે એ પહેલાં એના દરેક પાસાઓ જે છે એની તપાસ કરી લેતા હોય છે અને એનો વિચાર કરી લે છે. આ નિર્ણય લેતા પહેલાં ઘણા પ્રકારના પત્ર વ્યવહાર કર્મચારી અને સંસ્થા વચ્ચે થતો હોય છે.
એમ કહે છે કે આ તમે નિર્ણય લ્યો એ પહેલાં ઘણો બધો પત્રવ્યવહાર જે છે એ કર્મચારી અને સંસ્થા વચ્ચે થતો હોય, એટલે કે ઘણા બધા પત્રો જે છે એ કર્મચારીથી સંસ્થા અને સંસ્થાથી કર્મચારીને લખવામાં આવતા હોય. પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલી સ્પષ્ટતા યોગ્ય લાગતી નથી ત્યારે નોકરીમાંથી છૂટા કરવાનું પગલું લેવાય છે. એમ કહે છે કે ભાઈ જ્યારે જે કંઈ કર્મચારીએ જવાબ આપ્યો છે એ જવાબ કંપનીને યોગ્ય ન લાગે તો એને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. કેમ? તો કે ભાઈ એમને જવાબથી સંતુષ્ટિ છે નહીં, જવાબથી એમને સંતોષ છે નહીં. આગળ શું કહે છે કે સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય, કોઈ એકમનું યાંત્રિકીકરણ કરવામાં આવ્યું હોય, જો શું કહે છે કોઈ વિભાગ બંધ કરી દઈએ છીએ, જે વિભાગ ચાલતો હોય અને એ વિભાગ આપણે કોઈ પણ કારણોસર બંધ કરીએ છીએ, ચલાવવાનું બંધ કરી દઈએ કે વિભાગ હવે હાલ પૂરતો બંધ કરી દીધો છે. બીજું કીધું છે યાંત્રિકીકરણ કરવામાં આવ્યું હોય, એટલે કે જ્યાં પહેલાં યંત્રોથી કામ ન થતું હોય એ હવે યંત્રોથી કરવામાં આવતું હોય તો, અથવા કરાર પૂરો થતો હોય એની વાત છે. એટલે કે હવે કરાર આપણો જે કોન્ટ્રાક્ટ છે એ પૂરો થતો હોય વગેરે જેવી બાબત માટે કર્મચારીને છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય કે ભાઈ આવા બધા કારણસર શું થાય છે, એમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. ત્યારે વર્ષોથી સેવા આપતા કર્મચારીઓનું માન જળવાઈ રહે અને બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના VRS કે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના હેઠળ કર્મચારીને આકસ્મિક સેવાઓનો નિવૃત્તિ બાદ લાભ થાય તે ધ્યાન રાખવામાં આવે છે. કે ભાઈ કોઈ પણ કારણસર કર્મચારીની સેવા વર્ષોથી જે સેવા આપે છે એનું માન જળવાઈ રહે, બંને પક્ષે એટલે કે કર્મચારી અને કંપની પક્ષે મિત્રતા જળવાઈ રહે એ માટે આપણે સ્વૈચ્છિક નિવૃત્તિ જેવી યોજના, એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના એટલે કે સ્વૈચ્છિક રીતે આપણે કહી દઈએ છીએ કે ભાઈ અમારે હવે અહીંયા કામ કરવું નથી, જેનું કાઉન્સમાં VRS લખ્યું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. VRS એટલે કે વોલેન્ટરી રિટાયરમેન્ટ સિસ્ટમ અથવા તો સ્કીમ, કે VRS એટલે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના, સ્વૈચ્છિક એટલે વોલેન્ટરી, રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિ અને યોજના એટલે સ્કીમ. આ એક રસ્તો. બીજું કીધું છે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના. સૌજન્યપૂર્વક એટલે કે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગર હળીમળીને વ્યવસ્થિત શાંતિથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર રાજી ખુશીથી છૂટા થવું. આ બધી આકસ્મિક સેવાઓના એને લાભ મળવા જોઈએ કે ભાઈ આવા કારણસર એ છૂટા થાય છે અથવા તો છૂટા પાડી દેવામાં આવે છે તો એને એના પૈસા નિવૃત્તિ બાદના જે લાભ એટલે કે પ્રોવિડન્ટ ફંડ છે, આ છે એ બધા એને આપી દેવામાં આવે છે. તદુપરાંત કર્મચારી નિવૃત્તિની વય મર્યાદાએ પહોંચે ત્યારે પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. ભાઈ વય મર્યાદાની વાત છે કે ભાઈ એક કારણસર એની વય પૂરી થાય છે, ઉંમર પૂરી થાય છે તો હવે નોકરીમાંથી આપણે એને છૂટા કરી દઈએ છીએ કે હવે આપનું અહીંયા કામ પૂરું થઈ જાય છે, હવે તમે નિવૃત્તિ લઈ લો, એટલે કે VRS લઈ લો એવી ગણતરી કરી દેવામાં આવે છે. આગળ કહે છે કે જ્યારે નોકરી કરતો કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, જો આપણે અપકર્ષમાં જોયું હતું કે ભાઈ વારંવાર ગેરશિસ્ત કરતો હતો તો આપણે એને શું કર્યું હતું, હાલ નોકરીએથી નીચેના હોદ્દા પર મૂક્યા હતા, પણ હજી જો એનામાં સુધારો વધારો ન થાય તો આપણે શું કરીએ છીએ કે ભાઈ એને નોકરીએથી કાઢી મૂકીએ છીએ. બીજું કીધું છે સહકર્મચારીઓ સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય, એટલે કે કર્મચારી સાથે સારું એવું વર્તન ન કરતા હોય, અસહકાર કરતા હોય તો પણ, અથવા ધંધાની નીતિ વિષયક ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધીને પહોંચાડતો હોય ત્યારે તે કર્મચારીને કોઈ પણ પ્રકારનો નિવૃત્તિનો લાભ આપ્યા વગર નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. એમ કહે છે કે ભાઈ કર્મચારી સાથે એને અસહકારભર્યું વર્તન કર્યું છે, નીતિ વિષયક અને ગોપનીય બાબતો છે એ પ્રતિસ્પર્ધી એટલે કે બીજા કોઈ કર્મચારીને પહોંચાડે છે તો એને નોકરીમાંથી કોઈ પણ પ્રકારનો નિવૃત્તિનો લાભ આપવામાં આવતો નથી અને એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.
અને એનું કામ જે છે એ અહીંયા પૂરું કરી દેવામાં આવે છે. તો મિત્રો, આ જે અમુક અગત્યના ટોપિકો છે એના વિશેની તમને વાત કરીએ તો નોકરીમાંથી જે કર્મચારીને છૂટા કરવાની વાત છે, બરાબર. તો જો નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા એટલે થોડુંક એવું પગલું ગણાય કે જેમાં કંપનીની ઈચ્છા ન હોય, બરાબર. કે ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ કંપની અત્યારે જો નોકરીમાંથી કાઢશે તો એને પાછળ બધું જોવું પડે ને કે ભાઈ કર્મચારી ક્યાંથી મળશે, કેવા મળશે, કેવી ગુણવત્તાવાળા મળશે કે નહીં મળે. આ બધી બાબતોનો તમારે વિચાર કરવો પડે અને એ બધી બાબતો માટે ખાસ પગલાં જે છે એ લેવા પડતા હોય છે. પછી તો કે ભાઈ એક કોઈ પણ એવા કારણસર આપણે જે કંઈ સ્પષ્ટતા કરી દેવી પડે છે એ સ્પષ્ટતા ખાસ કરી લેવાની છે કે ભાઈ આ સ્પષ્ટતા અમે કરીએ છીએ કે ભાઈ આપના દ્વારા આ ભૂલ કરી છે જેના કારણસર અમારે તમને નોકરીએથી કાઢી મૂકવા પડે છે. તો આ તમારે સ્પષ્ટપણે એને જણાવી દેવું પડે. તો આ બધું નોકરીમાંથી કર્મચારી જ્યારે છૂટો થાય છે તો એ બે રીતે થતા હોય. એક, કોઈ પણ એવું કાંઈક એણે પગલું ભર્યું છે અથવા તો કાંઈ એવા ખોટા કામ કર્યા છે તો આ શિક્ષાત્મક પગલાં સ્વરૂપે એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. અને બીજું જે પોઝિટિવ છે, જે સારું છે, તો એ કેવું તો કે ભાઈ નોકરીમાંથી એને આપણે કાઢીએ છીએ પણ કેવા કારણસર તો કે એણે બહુ સરસ મજાનું સારું કામ કર્યું છે, એની હવે ઉંમર થાય છે, એ હવે વધુ સારું કામ કરી શકે એમ નથી, તો પણ એને નોકરીમાંથી આપણે VRS લેવડાવીએ છીએ. વય પૂરી થાય છે, વય મર્યાદા, કે ભાઈ આવા કારણસર હવે એ રિટાયર્ડ થાય છે. રિટાયર્ડ થાય એટલે હવે એનું કામ પૂરું થાય છે, બરાબર. તો આ બધી બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે જ્યારે કોઈ પણ કર્મચારીને નોકરીએથી છૂટા કરીએ તો આ બધી બાબતો એમાં તપાસવી પડે કે ભાઈ આવા કારણસર અમે આપને નોકરીમાંથી છૂટા કરીએ છીએ. કે ભાઈ આપ સરસ મજાનું જે કંઈ કામ કરી રહ્યા છો એના કારણસર હવે તમે વય મર્યાદા એ પહોંચ્યા છો તો તમે રિટાયર્ડ થઈ જાઓ, એ વધારે સારું. આ પોઝિટિવ રીતે જોવામાં આવે છે. જ્યારે નોકરીમાંથી કોઈ પણ એવા ખોટા કારણસર કોઈ નાણાકીય ઉચાપત કરી હોય, કાંઈ કંપનીના નામને, એની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે એવું કામ કર્યું હોય તો પણ એને ના પાડી દેવી પડે કે ભાઈ હવે તમે મહેરબાની કરીને આ કામ કરતા નહીં, બરાબર. કેમ તો જો અહીંયા એક તમે લાઈન ભણી ચૂક્યા છો જે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે ધંધાની નીતિ વિષયક ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય. તો આ બધા કારણસર એને શું કરી દેવામાં આવે છે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. તમે જે કાંઈ સરસ મજાનું કામ કરતા નથી, જે તમે ખોટું કામ કરો છો એ યોગ્ય છે નહીં, બરાબર. હવે તમને એક વસ્તુ વાત કરીએ તો આના વિશેની જ વાત છે કે કેવા કારણસર આ કામ કરવામાં આવે છે એના વિશેની વાત કરીએ. તો આ જે પ્રતિસ્પર્ધીને માહિતી પહોંચાડે એની વાત છે. તો એની માટે તમને યુટ્યુબમાં એક કેસ સ્ટડી, ફરી વખત રિપીટ કરું છું, યુટ્યુબમાં એક કેસ સ્ટડી છે જેના વિશે આ તમને ખ્યાલ આવશે કે નોકિયાની જે કેસ સ્ટડી છે એ તમે યુટ્યુબમાં જોઈ શકો છો. લગભગ એના સ્પીકર જે છે એ લગભગ બિંદ્રા કરીને કોઈ વ્યક્તિ છે કે સરસ મજાનું તમને પ્રવચન આપે છે. એમાં સમજાવે છે કે કેવા કારણસર અત્યારે જે નોકિયાની પરિસ્થિતિ છે, કેવા કારણસર અત્યારે એ નોકિયા માર્કેટમાંથી ફેંકાઈ ગઈ છે, એ બધા કારણોનું પાછળ કોણ જવાબદાર છે, કેવા કારણો જવાબદાર છે અને માર્કેટમાં અત્યારે જે નુકસાન ભોગવી રહી છે નોકિયા કંપની, એની માટે કોણ જવાબદાર છે, આ તમામ વસ્તુઓ જે છે એ આ કેસ સ્ટડીમાં તમને દર્શાવેલી છે. સમયની અનુકૂળતાએ તમે આ કેસ સ્ટડી જે છે એ જોઈ શકો છો અને એના સંબંધિત તમને વધારે ખ્યાલ પણ આવશે કે જેમાં સ્પષ્ટપણે એ જણાવે છે કે ભાઈ નોકિયાના જ તે કોઈ કર્મચારી દ્વારા આ ખોટું પગલું જે છે એ ભરવામાં આવેલું છે અને એનું નુકસાન સંપૂર્ણપણે આ નોકિયા કંપનીએ ભોગવવું પડે છે. એટલે એના કારણે જો આવું કોઈ પણ કર્મચારી જો ભૂલે ચૂકે તે આપણી કંપનીમાં આવી જાય, બરાબર, આપણી કંપનીમાં આવા કોઈ પણ કર્મચારી આવી જાય તો આપણને આ નુકસાનદાયક છે, આપણને એ નુકસાન કરાવી શકે છે. એટલા માટે આ બધી બાબતોનું ખાસ કંપનીઓ કોઈને રાખતા પહેલાં કે છૂટા કરતાં પહેલાં બધું વિચારતા હોય છે. એટલા માટે આ તમે કેસ સ્ટડી પણ જોઈ શકો છો અને આ વિડીયોના માધ્યમ દ્વારા તમે આ ભણો, સરસ મજાનું સારું એવું તમે લર્નિંગ કરો
જેથી કરીને આ તમારું અગત્યનું વર્ષ છે એ બગડે નહીં અને કોઈ પણ પ્રકારનું તમને નુકસાન ન થાય એ સંબંધિત તમને આ વિડીયોના માધ્યમ દ્વારા ભણાવવાની કોશિશ કરવામાં આવી છે. અને આ નોકિયાની કેસ સ્ટડી પણ તમે જોઈ શકો છો અને જોજો, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે નહીં. એવા હેતુસર મેં તમને આ ઉદાહરણ આપેલું છે. તો આ વિડીયો તમે જુઓ અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અને સરસ મજાનું કામ કરો એવી અપેક્ષા રાખવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.